ચાલો, એટલે વાત એ જ હતી કે કોઈએ પૂછેલું, એટલે આપણે લાસ્ટ ટાઈમ આ વાત કરેલી છે કે એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે 24 કલાક શું ચાલુ હોય છે? તેમાં જવાબ આપ્યો કે હા હોય છે. અને શું છે કે ધ્યાનની પૂર્વ ભૂમિકા રૂપે ચિંતન મનન. ચિંતન એટલે ચિંતા બોલો કે ચિંતન બોલો, બરોબર છે. એટલે કે કંઈક સંકલ્પ વિકલ્પ કરવા, એ ચાલતું હોય. અમુક જાતના મનોરથો, અમુક જાતની ઈચ્છા, અમુક જાતનું જે છે ને એટ્રેક્શન, આ બધું જે છે ને એ ચિંતનની પણ એક જાતની પૂર્વ ભૂમિકા કહેવાય કે એની સાથે સંલગ્ન કહેવાય. એટલે એ બધું ચાલતું હોય. પછી મનનની અંદર જે છે ને ભાવન કરવું, એનાથી જે ચિંતન કર્યું છે, એનાથી જે નિર્ણયો થયા, એનાથી જે છે ને પોતાને વાસિત કરવું, એ ધ્યાનની પૂર્વ ભૂમિકા રૂપ છે. અને મોટે ભાગે અશુભ આવા પરિણામો ચિંતન મનનના પણ અશુભ ભાવો મોટે ભાગે જીવનમાં વણાયેલા હોય, એને એના કારણે જ જીવ એ સદગતિ નથી બાંધતો, પરંતુ દુર્ગતિમાં પણ મોટે ભાગે તિર્યંચ ગતિ. કેમ કે ધ્યાન છે ને એની બેકગ્રાઉન્ડ કે એની પૂર્વ ભૂમિકા ચાલતી હોય મોટે ભાગે. રૌદ્ર ધ્યાન ની પૂર્વ ભૂમિકાઓ છે. પ્રોબ્લેમ પાછું મારી અને જે છે ધર્મ ધ્યાન માટે તો જે છે વિચારધારા જ બદલાવી પડે, એટલે ચિંતનનો આખો વિષય બદલાવવો પડે. નથી આવતો અવાજ? હા, બ્રેક થાય છે બહુ. હાજી. ખબર નહીં, નેટવર્ક ઇશ્યુ હશે કે હમણાં પાછું બોલ્યા બરોબર છે અવાજ. આવજાવ થાય છે. નહીં હોય એવું. જીવનમાં મોટા ભાગના વિષય આર્ત ધ્યાનના જ છે, તે ખૂટે જ નહીં. સવારથી સાંજ સુધી ચાલુ જ હોય, એટલે કે લગભગ સંકલ્પ વિકલ્પ આપણા જે ચાલતા હોય, ચિંતન મનન જેનું ચાલતું હોય, એ આર્ત ધ્યાનને અનુરૂપ જ હોય મોટે ભાગે. કારણ કે સુખ કઈ રીતે મળે, દુઃખ કઈ રીતે ટળે, આની આસપાસ જ જે છે ને એ પણ ભૌતિક સુખ દુઃખની વાત છે. આ જ લગભગ ચાલતું હોય છે, બરોબર છે. આની ચિંતા, આની વિચારણા, બરોબર છે, આનો જ ભય, આ બધું ચાલતું હોય. અને એના કારણે તિર્યંચ ગતિનો બંધ જે છે ને એનાથી બચવું, એને ઓળંગવું બહુ દુષ્કર છે. ક્લિયર છે હવે? પ્રોબ્લેમ હેડફોન્સમાં નથી, લગભગ નેટવર્કમાં જ છે. અત્યાર સુધી તો ચાલ્યું. હા, બરાબર. મને તો નથી લાગતો વાંધો અહીંયા. હમણાં વાંધો નથી. હા, બરોબર હતું. હા, બરાબર. હશે તો અમે જણાવીશું. ચાલશે, જેમ જ હશે ને તરત કહેજો. હાજી. હા, મનુષ્ય ભાવમાં પણ એ 95 થી 97% તિર્યંચ ગતિ જ બાંધતા હોય છે જીવ. એટલે આમ કહી શકાય કે એ 100 માંથી 95 કે 97 લોકો, બરોબર છે, એ તિર્યંચ ગતિમાં જાય છે મનુષ્યમાંથી, બરોબર છે. એમની મનોદશા ભાવોને અનુરૂપ ગતિનો બંધ છે. જૈન શાસ્ત્રમાં દુર્ગતિ કે સદગતિના કારણો દુનિયા માને એમ નથી. એટલે લોકોને શું લાગે કે કોઈ ન્યાય નીતિ સદાચાર પાડતું હોય તો જે છે ને સારો માણસ છે, ભલો માણસ છે. ઘણા તો એમ કે ભગવાનનો માણસ છે, સીધો માણસ છે. કાં તો અમુક લોકો જે છે સાવ ભોળા હોય તો એક ભોળો માણસ છે. તો આવા માણસો છે એ તો જે છે ને કે એ સદગતિમાં જ જશે. વિશાલભાઈ જી જી, ચાલુ પ્રોબ્લેમ. ઓકે, એક કામ કરીએ હવે તો પછી રહેવા દઈએ, કેમ કે આ રીતના થશે ને તો આખું આવતો આપનો પોઝ જ આવે છે. વિડિયો ખાલી અવાજમાં જ આવે છે ને જાય છે પ્રોબ્લેમ, પણ વિડિયોની મૂવમેન્ટ નથી આવતી. મારે ત્યાં તો એવું જ થાય છે. અવાજ ક્લિયર આવે છે. તો વાંધો નહીં, અવાજ ક્લિયર હશે તો ચાલ્યું. અવાજ ક્લિયર છે તો વાંધો નથી. મેન અવાજથી મતલબ છે. હા, અવાજ તો મારું, હા એટલે જ કહું છું કે અવાજ ક્લિયર, મારું તો વચ્ચે વચ્ચે બગડે જ છે. વિડિયો તો અહીંયા બરાબર આવે છે. અચ્છા, બીજા કોઈ નહીં આજે હોય
કોઈ પોતાનો અવાજમાં બહુ ઇશ્યુ એવું લાગતું નથી, એટલે કદાચ ચલાવીએ. જો એવું લાગે કે ના બહુ ઇશ્યુ છે તો પછી આપને જણાવીએ. ચલો ઠીક છે, એ તો ટેલ ફૂટેલો ચલાવીએ, વાંધો નથી. હા બરાબર. હવે હા, એ તો બેઠા છે તો હવે તો એટલે એ બીજા લોકોને કે સામાન્ય જે માન્યતા હોય છે કે જે છે ને સારી ગતિ થાય તો કે સારો માણસ છે, કોઈનું ખોટું નથી કરતો, ઈમાનદારથી કમાય છે, જે છે ને એ બે જણને હેલ્પ પણ કરે છે અને એમાં પણ અનીતિ નથી કરતો. તો આવા માણસો જે છે ને કેમાં જશે? તો કે સદગતિમાં જશે, કે એની સારી ગતિ થશે એવું લાગતું હોય છે. પરંતુ ન્યાય, નીતિ, સદાચાર એના પાલનથી સદગતિ થાય એવું જે છે ને આપણે જે 6 કારણો જોયા એમાં ક્યાંય નથી. આપણે અહીંયા તો જે છે ને કારણો એના જે છે ને એ સદગતિના કારણોના ધોરણો જ બાંધેલા છે. કેમ કે તમે એક એક વિચાર કરો છો ત્યારે તેમાં અનેક જીવોને મારવાના કે કિલામણા આપવાના જે છે ને ભાવો બંધાયેલા છે. સમજાય છે? બોલો, જેમ છે ને કોઈ ઈમાનદારીથી પૈસા કમાય તો એ ઈમાનદારી એક સારી વસ્તુ છે, પરંતુ એ પૈસા કમાવાની જે પ્રવૃત્તિ છે, બરોબર છે, એની અંદર કેટલા જીવોને જે છે ને મારવાનો અંદરમાં ભેગો સંકલ્પ રહેલો છે કે નહીં? કેમ કે એ લગભગ જે છે ને કમાણીમાં એ અવર જવર, આપવું લેવું અથવા તો કંઈક પ્રોડ્યુસ કરવું, આ બધું હોય અને એમાં તો જે છે ને કેટલી હિંસા તો થવાની જ છે, બરોબર છે. ત્રસજીવોની પણ થશે, સ્થાવરની પણ થશે. તો એની અંદર જ જે છે ને એવા ભાવો સમાયેલા છે. એટલે ખાલી એ મનુષ્યને લાગતી આ નીતિ, સદાચાર, ન્યાય વગેરે પાડું તો એનાથી જે છે ને એની અંદર જ ગર્ભિત ઘણા બધા જે છે ને સાથે જ એ કેટલા બધા અશુભ ભાવો પડ્યા હોય છે જે ખ્યાલ નથી આવતો, બરોબર છે. અને માટે જે છે ને એને ભલે ખબર ના હોય પણ અંદરમાં પીડાનો ભાવ, બીજાને દુઃખ આપવાનો ભાવ પડ્યો જ છે. અને પાછે શું છે, આપણે તો શું લાગે કે જે છે ને એ ઘણાને તો એવું જ હોય કે જે છે ને એ એઝ એ હ્યુમન આપણે હ્યુમનને હેલ્પ કરવું જોઈએ. ઘણાની થોડીક દયા વધારે હોય તો જે છે ને થોડા ગાય, ભેંસ, કૂતરા, બિલાડા જે છે ને જે પાલતું હશે એને હેલ્પ કરશે. કોઈ હજી જે છે ને વાઇલ્ડ લાઈફ ની પ્રોટેક્શનમાં કે જે છે ને એમાં જશે તો જે છે ને જાનવરોને પણ બચાવવા જોઈએ. આવું બધું હોય, બરોબર છે. પણ એમાં પણ જે છે ને એ બીજા નાના નાના જીવજંતુઓ એને તો જે છે ને એ સાફ કરી નાખવા જોઈએ. આવા તો જોઈએ જ નહીં. આ બધા ભાવો તો જે છે ને લઈને ફરતા હોય છે. સમજાય છે? જે આવા પંચેન્દ્રિય જીવોની જે છે ને દયા પાડતા હોય એ પણ જે છે ને શું કહેશે કે અહીંયા જે છે ને આટલી બધી નિગોદ છે, જરાય ના જોઈએ નિગોદ સાફ કરો, બરોબર છે. અહીંયા જે છે ને આટલું બધું જે છે ને એ ફંગસ થઈ ગઈ છે એને હટાવો, અહીંયા જે છે ને જીવાત, કીડી મકોડા કેટલા થઈ ગયા છે પેસ્ટ કંટ્રોલ કરાવો, બરોબર છે. એટલે એ બધા જીવોની જે છે ને કોઈ કિંમત નથી. હવે આમ જોવા જાવ તો સંખ્યામાં આ જ જીવો વધારે છે. પેલા જે પંચેન્દ્રિયો કરતા તો જે છે ને આ બધા જીવોની એ સંખ્યા વધારે છે, બરોબર છે. એટલે બધાને જે છે ને એ મારવાના, પીડાવવાના કે ખતમ કરવાના જે છે ને ભાવો રહે નથી આવતો હવે clear. એટલે અનેક જીવોની હિંસામાં રાજીશું તો તમને તેનાથી જે છે ને એ અશાંતા મળ્યા વિના રહેવાની નથી. બીજાને પીડા થાય તેવા ભાવોમાં જે છે ને રાજતા હોય ભાવોમાં, તો તમને પણ એવો જ ભાવ મળે. બોલો બોલો. થોડું થોડું આવે છે? નથી આવતું બિલકુલ? હવે આવ્યો અવાજ. હા, વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ આવ્યું હતું પણ વિડીયો ઓફ થયો ને તો પાછું ક્લિયર થઈ ગયું એવું લાગ્યું. ઠીક છે, જ્યારે મારું ના અવાજ સંભળાય ત્યારે વાંચી લેવું. હા બરાબર. આમ પણ અઘરો વિષય નથી બહુ. અત્યારે ક્લિયર છે અવાજ. હા, એટલે આ લોકોને પણ જે છે ને આપણે વાતો કરીએ એમાં ઇન્ટરેસ્ટ છે. ચાલો
તો એ આર્ત ધ્યાન, સંકલેશ અને સંકલ્પમાં શું ફરક છે? આર્ત ધ્યાન, સંકલેશ અને સંકલ્પ, બરોબર છે. એમાં વચ્ચે શબ્દો આવ્યા હતા, તો એમાં જે છે ને એ શું ફરક છે, કોઈ પૂછે છે? તો પેલી વાત તો આર્ત ધ્યાન છે ને એ ધ્યાનમાં એક ચિત્તની સ્થિરતા આપશે, બરોબર છે. સંકલ્પ વિકલ્પ જે છે એક અલગ વસ્તુ છે અને સંકલેશ અલગ વસ્તુ છે, બરોબર છે. એને સપોર્ટ કરે એવું બને, બરોબર છે. એટલે સાહેબજી કહે છે કે કશાયો ઈચ્છા પેદા કરે તે કક્ષા ના હોય, ઈચ્છા પેદા કરે માત્ર એટલી કક્ષા ના હોય તો સંકલ્પ કહેવાય. કશાયો જે છે ને કેટલી કક્ષાના છે કે ઈચ્છા પેદા કરે કે આ કરવું છે, આવું મળવું જોઈએ, એ કક્ષાનો હોય તો સંકલ્પ કહેવાય. અને કશાયો આવેશ પેદા કરે તે કક્ષાના બને તો સંકલેશ કહેવાય. આવેશ પેદા કરે એટલે સમજાય ને, એકદમ ઉત્સાહપૂર્વકના જે છે ને એ કશાયો હોય તો એ સંકલેશ કહેવાય, બરોબર છે. ઉત્સાહ એટલે સારો ઉત્સાહ નહીં, ખરાબ ઉત્સાહ, કેમ કે કશાયના ભાવ છે. અને આર્ત ધ્યાન જે છે ને શબ્દ એટલે જે છે ને આર્તનો અર્થ જે છે ને દુઃખી, બરોબર છે, કે પીડિત. અને એમાં એક જાતની જે સ્થિરતા છે, પીડાવાળા ભાવોમાં જે સ્થિરતા છે, બરોબર છે, એ આર્ત ધ્યાન છે. માટે તમે દુઃખ કે પીડાની વેદનાથી તમારું મન મુક્ત થાય એવું જે વિચારો તે આર્ત ધ્યાન છે, બરોબર છે. પોતે જે છે ને દુઃખી છે અને જે છે ને આ દુઃખમાંથી હું છૂટું, એટલે કયું દુઃખ? ભૌતિક દુઃખ જે છે ને એની પીડાથી કે વેદનાથી એ જે છે ને મારું મન મુક્ત થાય એવું જે વિચારો તે આર્ત ધ્યાન છે. એટલે શું થાય કે દુઃખી થઈ ગયો, સુખ જોઈએ, બરોબર છે, કાં તો દુઃખ ના જોઈએ. એટલે આમ અલ્ટિમેટલી સુખ જોઈએ એ જ છે, કેમ કે સંસારનું સુખ જ એવું છે, દુઃખમાંથી રાહત, બીજું કઈ છે નહીં. એટલે સંસારનું દુઃખ નથી જોઈતું અને સામે જે છે ને જોઈએ છે શું? તો સંસારનું સુખ જોઈએ છે. આ જે ભાવ છે એ ભાવ જો સ્થિર થાય તો એ આર્ત ધ્યાન છે. એના સંકલ્પ વિકલ્પ ચાલુ હોય, બરોબર છે, તો એ ધ્યાનની ભૂમિકા છે, આર્ત ધ્યાનની. વર્તમાનમાં જે ધ્યાન શિબિરો ભરાય છે તેમાંની મોટા ભાગની અમારી દ્રષ્ટિએ આર્ત ધ્યાન જ છે, બરોબર છે. હમણાં જેટલી ધ્યાન શિબિરો હોય એમાંથી જે છે મોટા ધ્યાનની જે છે ને શિબિરો કેવી હોય? એ આર્ત ધ્યાન જ છે. તેઓ દુઃખથી છૂટવા માટે જ આવે છે, બરોબર છે, કે અહીંયા જે છે ને એક શાંતિ મળે, એક જે છે ને એક વાતાવરણ મળે, અહીંયા એક ઠંડક મળે, બરોબર છે. વળી સાંભળ્યું હોય કે ધ્યાનથી એકાગ્રતાની તાકાત પણ તીવ્ર થાય છે, બરોબર છે. હવે એકાગ્રતા જે છે ને વધારીને કરવું છે શું આ લોકોને? તો એકદમ જે છે ને એ એકાગ્ર થઈને એ પૈસા કમાવા છે, એકાગ્ર થઈને જે છે ને એ શું કહેવાય, લાઈફને એન્જોય કરવી છે, એમ કે ને, બરોબર છે, બીજું કઈ કરવું નથી. હવે એકાગ્રતા કરવાની પાછળ પણ જે છે ને હેતુ તો આ જ છે. તેથી મોટી મોટી કંપનીમાં તો એ સ્ટાફને ધ્યાનના ક્લાસ જે છે ને એ ભરાવવા મોકલે છે, ક્લાસ ભરાવવા માટે, કે ભાઈ જે છે ને આ બધા ધ્યાનના ક્લાસ એટેન્ડ કરો. હવે એ સ્ટાફને જે છે ને અમુક જાતનું રિલીફ આપવા માટે, અમુક એમની જે છે ને એ વર્કિંગ કેપેસિટી કે ડેડિકેશન વધારવા માટે શું કરે? તો વચ્ચે અમુક બ્રેક આપી, અને એમાં બ્રેકની અંદર જે છે ને એક શું હોય તો કે છે અમુક જાતના એ યોગા, પછી મેડિટેશન, પછી જે છે ને રિલેક્સેશન, આ બધું જે છે ને એમાં વચ્ચે ગોઠવ્યું હોય, અને અમુક જાતનું જે છે ને વચ્ચે મોટિવેશન વગેરે પણ ગોઠવ્યું, બરોબર છે. હવે આવું મેડિટેશન, કોન્સન્ટ્રેશન કે રિલેક્સેશન, આ બધું જે છે ને એની પાછળનું પર્પઝ શું? તો કે જે છે ને ભૌતિકતાની વૃદ્ધિ, બરોબર ને. એ લોકોની કાર્યક્ષમતા વધે, વર્કિંગ કેપેસિટી વધે, ડેડિકેશન સાથે જે છે ને બહુ સારી રીતે જે છે ને પ્રોડક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. એના માટે કંપનીના એક્ઝિક્યુટિવ એ ધ્યાનની પ્રશંસા કેવી કરે કે ધ્યાનથી સ્ટાફમાં જે છે ને કાર્યક્ષમતા કે શિસ્ત વગેરે આવી ગયું, બરોબર છે. હવે આ ખરેખર જે છે ને ધ્યાન, એમાં કોઈ ધર્મનું લક્ષ્ય નથી, પરભવનું લક્ષ્ય નથી, પછી પુણ્ય પાપની જે છે ને કોઈ વિચારણા નથી, અને આત્માની કોઈ જે છે ને સીધી ચિંતા પણ નથી, અને એ આડકતરી પણ આમ જોવા જઈએ તો કઈ નથી. અને શું છે તો કે એ આખું જે છે ને ભૌતિક લક્ષ્ય છે, સુખ મળે ને દુઃખથી છૂટાય અહીંયાના, બરોબર છે, એ જ ત્યાં લક્ષ્ય છે. હવે આ જે છે ને ધ્યાન કે ધર્મ ધ્યાન નથી, શુક્લ ધ્યાન તો બહુ દૂરની વાત છે. એટલે વધ્યું ને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, અને એમાં
જે છે ને એ રુદ્ર સ્વભાવથી અટકવા માટે તો અમુક જાતના ત્યાં હોય, એટલે એ રૌદ્ર ધ્યાન તો ન હોય, એટલે વધ્યું શું તે આર્ત ધ્યાન છે. એટલે આર્ત ધ્યાન હોય કાં તો આર્ત ધ્યાનની ભૂમિકા હોય, બીજું કઈ ન હોય. બરોબર છે. પછી એમાં સાહેબ કહે છે કે આમાં ઘણીવાર રૌદ્ર ધ્યાન પણ આવી જાય. બરોબર છે. મોટા ભાગની શિબિરમાં શુભ અશુભ ધ્યાનનું વિશ્લેષણ જ ન હોય. ધ્યાન ખરું, પણ જે છે ને એમાં ધ્યાનમાં જે છે ને સ્થિરતા, કોન્સન્ટ્રેશન કે મેડિટેશન એ કઈ વસ્તુનું, તો ભૌતિક લક્ષ્ય જ ગોઠવાયેલા હોય. બરોબર છે. એટલે હા પછી ઘણીવાર જે છે ને એ શું હોય ખબર છે, આમાં મોટી કંપનીના જે છે ને માલિકો આની અંદર જોડાય. બરોબર છે. એમાં તો શું હોય ખબર છે, એ બહુ શાંતિથી સમજી વિચારીને એકદમ પ્લાનિંગ પૂર્વક એ મોટી મોટી કંપનીઓ છે ને એનો એ શું કહેવાય કે કાસડ કાઢી નાખું, એને અપરૂવ કરી નાખું, એને જે છે ને એ સાવ સાફ કરી નાખું, એવા પ્રકારની ક્ષમતા ડેવલપ કરવાની ભાવના હોય. બરોબર છે. તો આ જે છે ને એ તો રૌદ્ર ધ્યાનની ભૂમિકા છે. અને એમાં જે છે ને આગળ છેડે તો રૌદ્ર ધ્યાન પણ આવી જાય, પણ રેર હોય. પણ આ લોકોને આવે, જે લોકો જે છે ને મોટા આરંભ પરિગ્રહની અંદર જોરદાર રહેલા છે, અને હજી પણ આરંભ પરિગ્રહ જે છે ને જેટલું વધારે થાય એટલું સારું, એવા ભાવોની અંદર છે. અમને તો આ બધું સહજ થવાનું છે. મોટા ભાગની શિબિરમાં એટલે શુભ અશુભ ધ્યાનનું જે છે ને વિશ્લેષણ જ નથી હોતું કે આ ધ્યાન શુભ છે કે અશુભ. બરોબર છે. આપમેળે જે છે ને ચાલ્યા કરતું હોય, અને હોય જ અશુભ. બરોબર છે. ઉપાધ્યાય પૂજ્ય ઉપાધ્યાયજી યશો વિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે ગમે તેવો માણસ ધ્યાન કરવા બેસે અને સુખ સગવડની અપેક્ષા રાખતો હોય તો તે બગલાનું ધ્યાન છે. બરોબર છે. બગલો ખબર છે ને શું કહેવાય બગલાને ઇંગ્લિશમાં? ખબર નથી. બગલો જોયો તો છે ને? હા, જોયેલો છે. સ્ટોર્ક કે સ્ટોક કઈ એવું કઈ કહેવાય છે. પતલા પતલા ના, પગવાળો હોય, આઈડિયા વ્હાઈટ નથી. કલર નો હોય, મોટી થોડીક હા, ચાંચ હોય, ઊંચો હોય. હા. ઊંચો હોય. તે બગલો છે એ છીછરા પાણીમાં બેસે છે, પણ સમજે છે કે પાણી જે છે ને હલશે, પાણી અગર હલશે તો માછલી જે છે ને એ ઉપર નહીં આવે, એને ખાવી છે માછલી. બરોબર છે. અને શું કરે તો જે છે ને એ બગલો એકદમ સ્થિર થઈ જાય. બરોબર છે. એટલે માછલીને લાગે કે બગલો ઊંઘે છે, એટલે એ ઉપર આવે. બરોબર છે. અને પણ બગલો જે છે ને ઊંઘતા ના હોય, પણ ઊંઘવાની એક જાતની એક્ટિંગ કરતો હોય, કાં તો સ્થિર થઈ ગયો છે. એટલે બગલો આંખ બંધ કરીને શાંતિથી બેઠો હોય, જાણે પ્રશાંત મુદ્રા આવી ગઈ. પણ અંદરમાં વૃત્તિ શું છે? લાગે બહારથી શાંત, પણ જ્યારે ચાન્સ મળે એટલે તરફ મારી. બરોબર છે. એને હોય કે ક્યારે માછલી ઉપર આવે અને જે છે ને પકડી લો, જેમ આવે એમ સીધી જે છે ને તરફ મારે. એટલે જેટલા સુખ સગવડની અપેક્ષા વાળા કે દુઃખની સામગ્રીમાંથી જે છે ને બહાર જવા વાળા, તે બધાથી આર્ત ધ્યાનમાંથી બહાર નીકળવું જે છે ને શક્ય નથી. જે લોકોને આવી બધી અપેક્ષા હોય છે કે જે છે ને સુખ સગવડ મળે અને દુઃખમાંથી જે છે ને છૂટું, સંસારનું સુખ, સંસારનું એટલે ભૌતિક જે છે ને દુઃખો, એમાંથી છૂટવું અને ભૌતિક સુખ મેળવવું, આવું જે છે એના માટે ધ્યાનમાંથી બહાર નીકળવું શક્ય નથી. બરોબર છે. સાહેબજી કે તમારી જે ડ્રીમ્સ પણ આવે બધું સગવડ ભર્યું, ધ્યાનની વાતો થાય. બરોબર છે. એમાં લઈ જવા માટે જે છે ને પ્રેક્ટિસ રૂપે કસરત છે. બાકી ત્યાં જે છે ને શુભાશુભના કોઈ વિભાગો કરાતા નથી. બરોબર છે. અને અશુભ જ છે ધ્યાન. વળી જૈન શાસનમાં તો ધ્યાનના અનેક માર્ગ છે. કુલ ભેદ જે છે ને 4,63,000 ઉપર કંઈક છે. અલગ અલગ જે છે ને પ્રકારો કે એ આપ્યા હશે એમાં. બરોબર છે. સાહેબ કે છે કે નક્કી મને આંકડો ખ્યાલ નથી, આટલા ધ્યાનના પ્રકારો છે. એટલે કેટલું શુભ પદાનું વર્ણન પણ મળે. વર્ણન છે પણ ખાલી આડેધડ વાંચો તો જે છે ને પ્રાપ્ત ન થાય. તમે ધર્મ પ્રવૃત્તિ કરતા ધર્મના શુભ સંકલ્પ વિકલ્પમાં આવો ત્યારથી માની કે પાસું બદલાયું. બરોબર છે.
ધર્મ પ્રવૃત્તિ છે ને એના કરતા એ કાં તો એ કરતા કરતા એ ધર્મના શુભ સંકલ્પ વિકલ્પ આવે ત્યારથી જે છે ને પાછું બદલાયું ગણાય અને સદગતિના ક્ષેત્રમાં આવવા જે છે ને એ તત્પરતા આવી કહેવાય. માટે નવરા બેઠા હો ત્યારે પણ ધર્મના શુભ સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામની ધારા ચાલવી જોઈએ. બરોબર છે. આપણે તો નવરા બેસે એટલે જે છે ને ટાઈમ પાસ ચાલુ થાય એટલે આ તો ધ્યાન જ ગણાય. કાં તો આ તો ધ્યાનની ભૂમિકા રૂપે ચિંતન મનન વિકલ્પો સંકલ્પો બધું ચાલતું. ધર્મમાં કેમ જે છે ને એ ધર્મમાં કેમ દિવા સ્વપ્નો નથી દેખાતા? ક્યારેય થાય કે જે છે ને એ શ્રાવકમાંથી સાધુ બની પછી આવી સુંદર આરાધના ક્યારે કરીશ? આવા મનોરથની હારમાળા થાય છે તમને? સંસારમાં નાની નાની પ્રવૃત્તિ વિચારમાંથી જે છે ને મનોરથની સિરિયલ ચાલુ થાય છે. બરોબર છે. પણ ત્યાં થાય, અહીંયા ન થાય. સમજાય છે? આ કરીશ પછી આ કરીશ પછી આ મેળવીશ પછી આ મેળવીશ, આ મળે તો સારું આ મળે તો સારું, આખી ચેનલ ચાલ્યા કરે. બરોબર છે. નવરા બેઠા હોય તો છે ને એકમાંથી બીજો બીજામાંથી ત્રીજો. અહીંયા જે છે ને થોડુંક ચાલુ કરી તો જે છે ને ઊંઘ આવવા લાગે, સ્ટોપ થઈ જાય, થાકી જાય, કંટાળી જાય, એ જે છે ને ટકે નહીં. એનું કારણ છે કે અંદરમાં ખેદાદી દોષો પડ્યા છે. બરોબર છે. એટલે કોઈ જે છે ને એટલે સાહેબ કહે છે કે ક્યારેક એવું થાય કે જે છે ને અત્યારે એક સામાયિક કરી પછી જે છે ને આગળ જઈને ઔષધ કરીશ, પછી આ ધર્મમાંથી સ્થિર થઈશ, પછી જે છે ને ચારિત્ર લઈશ, આ બધું થાય કે પછી જલ્દી સામાયિક પતાવી દઉં તેવું થાય. આવી વૃત્તિથી સામાયિક કરો તો તેનો અર્થ નથી. જેને રોજ નવું જે છે ને વધારવાના આગળ આગળ ઉલ્લાસ લાવવાનો જે છે લાવવાના વિચારો આવે એને ધ્યાન આવે. બરોબર છે. કેમ કે આગળ ધ્યાન આગળની ભૂમિકા છે તો આમાં જ જે છે ને હજી તો એ કંટાળ્યો છે તો જે છે ને એમાં સ્થિર ક્યાંથી રહે, ચોટે ક્યાંથી? બરોબર છે. કેમ કે આવા વિચાર ના આવે તો રસની ખામી છે. એક મહાત્માને વહોરાવતા ભાવ થાય કે આપણે ક્યારે પણ આ રીતે ક્યારે જે છે ને આ રીતે જૈનાપૂર્વક જે છે ને વહોરવા પોતે જઈશું? ક્યારે મારું આવું જીવન હશે આમના જેવું? તમને ધ્યાન માટેના શુભ સંકલ્પ વિકલ્પોના નિમિત્તો ઘણા છે પણ ચાલુ નથી થતા. મનોરથ માળા નથી થતી. કેમ કે ધર્મ કરો છો પણ રંગ નથી લાગ્યો. સંસારમાં રંગ જામેલો છે. ક્યારેક તો સંસારની મનોરથ માળામાં પ્રવેશ ક્યાંથી કર્યો ક્યાંથી નીકળ્યો તે ખબર પડતી નથી. બરોબર છે. ઘણી વાર તો જે છે બહુ ક્ષણિક વિચારો હોય. આવા મનોરથો સંસારમાં જે છે ને સુગમ છે, ધર્મ ક્ષેત્રમાં દુષ્કર છે. સારા મનોરથોની જે છે ને ચેન ચાલે સંસારમાં એકદમ ઈઝી છે, સુગમ છે. પણ ધર્મ ક્ષેત્રમાં એના જે છે ને હાર માળા ચાલે દુષ્કર છે. પણ તમે સચેત થાવ અથવા તો એલર્ટ થાવ. અત્યારે તિર્યંજ ગતિના બંધને અનુરૂપ સંકલ્પ વિકલ્પ ધારામાં રમી રહ્યા છો. બરાબર ને? હમણાં જેવી સંકલ્પ વિકલ્પ ધારા છે એ તિર્યંજ ગતિના બંધ રૂપ જ છે. કારણ કે એની અંદર આવા જ જે છે ને અશુભ ભાવો પડેલા છે જે આપણે વિચારી ગયા. બરોબર છે. સુખ તો જીવનો સ્વભાવ છે તો જીવ જ જે છે ને જીવ તે જ ધ્યાન જે છે ને કરવાનું આવે જીવે. પરંતુ જે છે ને આપણા સુખ દુઃખ જે છે ને એ કેવા છે તો કે જે છે ને ખોટા છે. એટલે બધું દુઃખરૂપ જ છે. સુખ દુઃખના જે વિભાગ કરીએ છીએ ખરેખર એ બંને દુઃખ છે. સંસારનું સુખ પણ દુઃખ છે, સંસારનું દુઃખ પણ દુઃખ છે. બરોબર છે. એટલે સાહેબ કહે છે કે તમારે કેવું સુખ જોઈએ છે? સુખ મેળવતા બીજા બધા ના કચ્ચર ગાળ નીકળે તેવું સુખ જોઈએ છે? આપણે સુખ મેળવીએ એમાં કેટલાને દુઃખ થાય એવું સુખ જોઈએ છે કે નિર્દોષ સુખ જોઈએ છે? કેટલાયના હાયકારામાંથી મળતું સુખ જોઈતું હોય તો બીજાને પરેશાન કરવાની ભાવના છે જ. એટલે બીજાની હિંસા કરવાનો ઈજારો તમને કોણે આપ્યો? બરોબર છે. આપણો કોઈ અધિકાર નથી. ભૌતિક સુખની ઈચ્છા આવે ત્યારથી આ જે છે ને ચાલુ થઈ જાય. કેમ કે તેમાં કચ્ચરઘાણ કરવાનો જ જે છે ને વિચાર હોય છે. અંદરમાં જે છે ને એ જ ભાવ હોય છે. બીજાના જીવ જતા રહેતા હોય તેમાં તમે માલ્યા કરો તે વ્યાજબી છે? તમારી ભૂલથી દાજ્યા કે પડ્યા હો અને કોઈ હશે તો તમને શું થાય? તમને થશે કે ખબર પડશે એ જે છે ને એ તમને થશે તો ખબર પડશે એવું કહીએ ને આપણે કે તને ખબર પડશે તો જે છે ને
તો તને ખબર પડશે. એટલે તને આવું થશે તો તને ખબર પડશે. તમારા મોત પર કોઈ જે છે ને ઉજવણી ઉજવે તો કેવું લાગે? તમારી મૃત્યુની કોઈ રાહ જોતું હોય તો તેના માટે જે છે ને તમને શું ભાવ થાય? બરોબર છે. પણ આપણે આ બધું જ જે છે ને આ નબળા બધા જીવો સાથે કરતા હોઈએ છીએ. બીજાના નિશાસા પર તમે ખુશ થાવ છો, માટે તમારું મન અશુભ ન હોય તો તમને ભૌતિક સુખ, તમે જે છે ને ભૌતિક સુખ ભોગવી જ ન શકો. જ્યાર સુધી મનની અંદર અશુભ ભાવો છે ત્યાર સુધી જે છે ને ભૌતિક સુખનો ભોગવટો છે. બરોબર છે. સુખ રૂપે ગરમ કચોરી ખાતા થાય કે મને ટેસ્ટ આવે છે પણ જીવ મરી ગયા, બફાઈ ગયા, તેનું શું? સુખની ઈચ્છા સ્વાભાવિક છે. બરોબર છે. આત્માનો સ્વભાવ જ છે સુખને પામવું. પણ જીવને જ્યારથી આત્માના સુખની ઈચ્છા થાય ત્યારથી જ પુણ્યબંધ કર્મ નિર્જરા ચાલુ થાય. અને જેટલું આત્મ સુખ ભોગવો તેટલી જીવનમાં કર્મ નિર્જરા વધશે. કેમ કે આત્મ સુખને ભોગવવા માટે ક્યારેય પણ બીજા જીવનો ભોગ લેવાતો નથી. બરાબર છે. અને ઉલટાનું બીજા જીવના ભોગ લેવાથી અટકાવાય છે. અમે સુખની ઈચ્છા કરવાનું, સુખ ભોગવવાનું પણ કહીએ છીએ. બરોબર છે. સારો માણસ હોય તો શું કે નિર્દોષ આનંદ મેળવવો સારો, કે બીજાને ત્રાસ આપીને આનંદ મેળવવો સારો. બરોબર છે. પણ અહીંયાનું જે છે ને સુખ જ એવું છે કે બીજાને ત્રાસ આપ્યા વગર મળતું નથી, માટે આવું સુખ નથી જોતું, એવું જોઈએ. એટલે ઘણાનો સ્વભાવ જ એવો હોય કે કોઈને ઊંધા માર્ગે દોડાવવા, મૂર્ખા બનાવવા વગેરેમાં મજા આવે. બરોબર છે ને? એ ટીકડ સ્વભાવ વાળા હોય. બોલો. પ્રણામ ગુરુજી. સર, હા, આપે બોલો બોલો. કીધું આત્મસુખ ભોગવવાનું. આત્મસુખ એટલે શું સાહિત્ય છે? આત્માનું સુખ મોક્ષમાં મળે. કેમ કે આત્માનો જે છે ને સુખ, હા, એટ પ્રેઝન્ટ હમણાં કઈ નહીં મળે. તો કર્મની જરા કેવી રીતે કરવાની થાય? એ તો જે છે ને તમે કર્મ ગ્રંથ ભણો તો ખબર પડે. કેમ કે કેવું છે, જેટલો આત્મા સમિતિ ગુપ્તીમાં રહે એટલી કર્મ નિદ્રા થાય. સમજાય છે? બીજાને દુઃખ ન આપવાના ભાવ, બીજા સુખી થાય એવા ભાવ, અને મારે જે છે ને આ ભૌતિક સુખો છે એની જે છે ને શું કહેવાય કે એક બંધન છે, એ પોતે દુઃખરૂપ છે. અને એનાથી હું ક્યારે છૂટું, એમાં જેટલો ઓછો બની શકે એટલો ઇન્વોલ્વ થાવ, એવા ભાવ, એવી ઈચ્છા, એના માટેનો સંકલ્પ વિકલ્પ, એના માટેનું પ્રણિધાન, એના માટે જે છે ને મહેનત કરવી, આ બધાથી નિર્જરા થાય. બરોબર છે. અને એનાથી એક માનસિક શાંતિ, પછી મોહના ભાવો ઘટે, આ બધું બને. અને એમ કરતા કરતા એક શાંતતા મળે, એ પણ એક જાતનું સુખ છે. પણ ખરું આત્માનું સુખ એ તો જે છે ને એ મોક્ષમાં જ મળશે. કારણ કે એ કમ્પ્લીટલી પૂતગલથી રહિત, કર્મથી રહિત, સર્વ બંધનોથી રહિત તો મોક્ષમાં જ થશે. અને ત્યાં જે મજા છે એ તો જે છે ને અહીંયા ચખાડી ન શકાય. કેમ કે શું થાય, જેમ છે ને એ આપણને ઘણો તાવ આવ્યો હોય અને ઘણીવાર તાવના કારણે જે છે ને જીભ બગડી ગયો, એટલે મીઠી વસ્તુ કે સારી વસ્તુ પણ જે છે ને ટેસ્ટલેસ કે એ કડવી કાં તો બેસ્વાદ લાગે ને. બરોબર છે? સમજાય છે? ઘણો તાવ આવ્યો હોય ને ત્યારે એ ભાવતી વસ્તુ પણ ન ભાવે, એવું બને ને. તો હવે જે છે ને વ્યવસ્થિત સ્વાદ આવે એના માટે શું કરવું પડે? રોગને કાઢવો પડે. સમજાય છે? હા સર. તો એ જ રીતે જે છે ને એ આપણામાં ઘણા બધા રોગો છે. એમાંથી મોહ પણ એક રોગ છે. કષાયો બધા એના જે છે ને વિભાગ રૂપ છે. પછી એ મિથ્યાત્વ પણ જે છે ને એના જે એક ભાગરૂપ છે. પાપ કરવાના ભાવો છે એ પણ એમાં જ જે છે ને એ એક ભાગરૂપ છે. પ્રમાદ કરવો સારા હિતમાં, એ પણ જે છે ને એક મોહનો જ વિભાગ છે. એટલે આ મોહના જે છે ને પ્રકારો છે. અને એ પણ એક જાતનો રોગ છે. સાથે સાથે અજ્ઞાન રહેવું એ પણ એક જાતનો રોગ છે. પછી પૂતગલની સાથે સંગત કરવી, પૂતગલોને ગ્રહણ કરવા, બરોબર છે. અને જે છે ને શરીર પણ એક રોગ છે.
ઇન્દ્રિયો પણ જે છે ને રોગ છે, મન પણ રોગ છે, બરોબર છે. આ બધું જ નીકળે, કર્મ પણ રોગ છે. એટલે આત્મા સિવાય આત્મા ઉપર જે કંઈ પણ છે એ બધું જ જે છે ને એ રોગ છે. અને એ બધો રોગ જ્યાર સુધી ન નીકળે ત્યાર સુધી આત્માનો ખરો સ્વાદ આવી જ ન શકે અને એ મોક્ષમાં જ મળશે. ગ્રંથ સમજો, ભણો તો એના ઉપરથી આઈડિયા આવશે, અથવા તો ગુણસ્થાનકો ભણો તો ખ્યાલ આવશે, કાં તો યોગની દ્રષ્ટિઓ છે એના ઉપરથી પણ આછો ખ્યાલ આવશે. हाँ जी બરાબર છે. गुरुजी। जी जी। હવે એટલે એ છે કે જે આપણને ખરેખર જોઈએ છે, ઘણાની તો હાલત એ છે કે પોતાને શું જોઈએ છે ને એ જ ખબર નથી. સુખ જોઈએ છે બરાબર, પણ કેવું સુખ જોઈએ છે, ખરું સુખ શું હોય? આજ સુધી જે છે ને આપણે જેટલું સુખ ભોગવ્યું એના સિવાયનું કંઈ સુખ હોઈ શકે ને એવી કલ્પના પણ નથી, બરોબર છે. એટલે હવે બીજા સુખની ઈચ્છા આત્મા કરે તો કેવી રીતે? આ પ્રશ્ન છે. બીજું કોઈ સુખ હોય તો એના ઉપર જે છે ને શ્રદ્ધા નથી એવી હાલત છે, કાં તો એના ઉપર વિશ્વાસ જે છે ને બેસવો જોઈએ કે આવું હશે કે નહીં, એવું અંદરમાં ડાઉટ હોય તો જે છે ને એ સુખ માટેની જેવી જોઈએ એવી ઈચ્છા, તમન્ના, અભિલાષા ન થાય, બરાબર છે. એટલે પૂતગલની હાજરીમાં, બરોબર છે, શરીર, ઇન્દ્રિય, મન, કર્મ આ બધાની હાજરીમાં, બરોબર છે, આ બધું પણ જો પર હોય તો જે છે ને સ્વજન સંપત્તિ પર છે એમાં કોઈ જે છે ને આશ્ચર્ય નથી. તો આ બધું જ જો પર છે અને પરની હાજરીથી જે છે ને એ સુખ છે એવું જ્યાર સુધી પડ્યું છે આપણા મનમાં એ કાઢવું પડશે, કારણ કે આ જેટલું પણ પર છે એનાથી દુઃખ જ છે, બરોબર છે. દુઃખ જ છે, જકાર સાથે બેસવું જોઈએ, સમજાય છે. અને આ છૂટે તો આત્માનું સહજ સુખ પ્રગટ થાય, એવી જે છે ને શ્રદ્ધા પ્રગટ થાય તો કામ થાય, એના વગર નહીં થાય, સમજાય છે. પણ જે છે ને બીજો વિકલ્પ જ રાખ્યો નથી આપણા માટે સુખ, એટલે અહીંયાનું જે સુખ છે એ જ, એના સિવાય જે છે ને બીજું કોઈ સુખ જે છે ને આપણી કલ્પનામાં પણ નથી એવી હાલત છે, બરાબર ને. કોઈ પૂછે છે કે જે છે ને એ ફુલેવર એટલે આપણે ફ્લાવર કહીએ ને એના શાક જે છે ને શાકના ભોગમાં રાજીપો થાય, રાજીપો હોય તો કે ફુલેવરના શાકના જે છે ને ભાગમાં એ સુખ ક્યારે આવ્યું છે? તો કે જે છે ને સુખ જે છે ને એ ક્યારે આવ્યું? ભોગમાં. ફ્લેવરના જે છે ને એ ખાઓ, શાકને ખાઓ તો એના ભોગમાં જે છે ને સુખ ક્યારે આવ્યું? તો કે તે જીવોને માર્યા ત્યારે જ ને, સમજાય છે. કાં તો રાંધીને ખાયા, કાં તો જે છે ને શાક કીધું એટલે જે છે ને રાંધીને ખાયું, એમને એમ પણ ખાય તો ખાશું ત્યારે જે છે ને એમાં એ જીવો મરી જશે. એટલે કોઈને મારીને સુખ મળ્યું ને, એટલે કોઈના મૃત્યુની એક જાતની ઉજવણી જ થઈ, સમજાય છે. આપણા ઘરમાં કોઈક મરે અને આપણે રાજી થઈએ સારું કહેવાય. હા, આપણા સગા સંબંધીમાંથી કોઈ મરે અને આપણે રાજી થઈએ સારું કહેવાય? ના. બરોબર છે. અને પાછી જે છે ને આ તો રાજી ન થાય, ખાલી અહીંયા તો જે છે ને પાર્ટી મનાવે, અને પણ જે છે ને પાર્ટીમાં આપણે જે છે ને જેમ આપણા કોઈ ઘરના જે છે ને ઓફ થઈ ગયા હોય અને કોઈ પાર્ટી મનાવતો હોય તો એ પાર્ટી મનાવીને બીજું વસ્તુ ખાશે. આ તો જે છે ને જેને જે મર્યા ને એને જ ખાય, સમજાય છે. શાકભાજી જે છે એ મર્યા અને એને જ પાછી જે છે ને ખાય અને રાજી થાય, આવું જ છે ને આપણું, બરોબર છે. તો અંદરમાં જે છે ને કઠોરતા કે ઢીઠાઈ છે, બરોબર છે. હવે આવો જીવ જે છે ને એ કેટલો જે છે ને આ સારો કે જે છે ને ગણાય એ આપણે જ વિચારવાનું. સંસારનું જે છે ને આવું જ છે સ્વરૂપ. એટલે સંસારના ભોગ સુખોને શાસ્ત્રમાં એ પાપના સખા કયા છે, કેમ કે એનાથી જ પાપને સપોર્ટ મળે છે. તેથી કહ્યું કે જેમ ભોગ ભોગવો તેમ પાપ બંધાય, સમજાય છે. કેમ કે ભોગ ભોગવવામાં હિંસા છે, બરોબર છે. અને હિંસાના ભાવો તો ચોક્કસ છુપાયેલા છે. એ સમ્યક દ્રષ્ટિને સંસારના બધા સુખો સીધા પાપ સાથે જે છે ને સંકળાયેલા છે.
પાપ રૂપ છે એ દેખાય છે. ભૌતિક સુખની ઈચ્છા કરવી તે પાપ છે એવું જેને ન લાગે તો સમજવાનું કે તેને મિથ્યાત્વ છે. ભૌતિક સુખની ઈચ્છા કરવી એ પાપ છે, બરોબર છે, એવું જેને ન લાગતું તો સમજી લેવાનું કે મિથ્યાત્વ છે. કારણ કે ભૌતિક બધા જ સુખો એ આમ પણ જે છે ને પરના ભોગ રૂપ છે અને વિભાવ રૂપ છે, આત્મિક સ્વભાવ રૂપ નથી. સ્વભાવનો ત્યાં ત્યાગ થાય છે અને એ પણ જે છે ને એ દુઃખના નિરોધ રૂપ છે. અને એમાં પણ કેટલા જીવોના જે છે ને એ બલિદાન આપવાની એમાં એ સંમતિ ભાવો આડકતરી રૂપે સમાયેલા જ છે, સીધા કે આડકતરી રૂપે. એટલે આ બધા જે છે ને એના ઉપરથી ખ્યાલ આવવું જોઈએ કે આ આવું જે છે ને એ બેકાર સ્વરૂપ છે ભૌતિક સુખનું. તો એમાં જે છે ને જેને સુખ લાગે તો સમજી લેવાનું કે મિથ્યાત્વ છે, બરાબર છે. એ ભૌતિક સુખની ઈચ્છા એ વ્યાજબી લાગે અને તેમાં પાપ ન લાગે એવું માને તે જીવોમાં મિથ્યાત્વ અને અવિવેક છે, બરોબર છે. એટલે આમ તો બે એક જ છે, પર્યાયવાચી શબ્દો. એટલે આવું છે ને છે. કોઈ પણ ભૌતિક સુખની ઈચ્છા કરે તો બંધાય તો પાપ જ. સમજાય? કોઈ પણ ભૌતિક સુખની જે છે હું આ સુખ માણું, ભૌતિક એવી જે છે ને ઈચ્છા છે અને એમાં જે છે ને કોઈ આત્મિક કોઈ ઈરાદો નથી, કાં તો એવા જે છે ને કોઈ આત્મિક એ સુખ સાથે સીધા કોઈ કનેક્શન નથી, તો ત્યાં તો જે છે ને પાપ જ બંધાશે. પછી ભૌતિક સુખની ઈચ્છાથી એ ધર્મ કરો પણ ભૌતિક જે સુખની ઈચ્છા છે ને એનાથી તો પાપ જ બંધાશે, બરોબર છે. દ્રષ્ટિ આત્મા પણ ભૌતિક સુખની ઈચ્છાથી ધર્મ કરે. કોઈ પૂછે સમ્યક દ્રષ્ટિ આત્મા પણ ન રહેવાય તો કે છે કે તો પછી સંકિત ટકે કેવી રીતે? કેમ કે ઈચ્છાને સારી નથી માનતો, બરોબર છે. એ ઈચ્છા પણ જે છે ને સ્પષ્ટ એને ખ્યાલ છે કે ઈચ્છા પણ સારી નથી, ભૌતિક સુખ પોતે પણ પાપરૂપ છે, એ જાણે છે પણ રહી નથી શકતો કેમ કે એવા ચારિત્ર મોહનીય છે. એમાં જો રુચિ આવી જાય તો સંકિત પણ ન રહે, બરોબર છે. હવે કોઈ કહે છે કે ઈચ્છા કરે ને રુચિ ન હોય તો કે નથી રહેવાતું માટે ઈચ્છા કરે છે. પણ ઉમંગ ઉલ્લાસથી ઈચ્છા કરવી અને ખાલી ઈચ્છા કરવી એમાં બેમાં ફેર છે, બરોબર છે. એક હોશે હોશે બીડી પીવે અને એક જે છે ને બચપનથી વ્યસન લાગુ પડી ગયું છે અને નથી રહેવાતું, એના કારણે બીડી પીવે, બરોબર છે. એ બંનેમાં ફરક છે, બરોબર છે. સમ્યક દ્રષ્ટિને પણ સંસારના સુખની ઈચ્છા થાય પણ તે ઈચ્છા ગમે નહીં, એને લાગે કે ફસાયેલો છું, રહી નથી શકાતું અને આ જંજાળમાંથી છૂટું તો સારું પણ હમણાં રહેવાતું નથી. એટલે સંકિતના લક્ષણો તો જે છે ને એ ચોખ્ખા ચટ છે. સુખની ઈચ્છાઓ હજી થાય લાયક તો લાગતી નથી, બરાબર છે. ઈચ્છા પ્રત્યેનો અણગમો પડ્યો છે અને પાપનું છે, બરોબર છે. પણ રુચિ જે છે ને એ પુણ્ય, એના કારણે અનુબંધ સારા પડશે, સંસ્કારો સારા પડશે, વિવેક એ ખીલશે. પરંતુ એ ઈચ્છા છે એ ખરાબ છે અને એનું સેવન કરે છે માટે પાપ તો લાગશે, બરોબર છે. સાહેબજી કહે છે કે તમે ધારો તો તમારી ભૂમિકા નક્કી કરી શકો, કેમ કે દરેક ભૂમિકાના જે છે ને અમુક જે લક્ષણો છે એ આપેલા છે અને એ લક્ષણો જે છે ને આપણા સાથે, આપણા ભાવો સાથે, આપણા વર્તન સાથે એ ટલી કરવાના અને એના આધારે આપણી ભૂમિકા નક્કી થઈ શકે. શાસ્ત્રમાં બધાના સ્પષ્ટ વિભાજન ભેદ રેખા પાડીને આપ્યા છે. શાસ્ત્ર કહે છે કે સમ્યક દ્રષ્ટિ શું પણ ભાવ સાધુ પણ ક્યારેક દિવસમાં મોટા ભાગે આર્ત ધ્યાનમાં રહેતા હોય પણ તેથી તિર્યંજ ગતિ નહીં બાંધે. કેમ કે ગુણસ્થાનક નામનું જે છે ને કારણ એમને હાજર છે અને એના કારણે એમની સલામતી છે, સદગતિ જ બાંધશે. શાસ્ત્રમાં 5 ગુણસ્થાનક સુધી રૌદ્ર ધ્યાન માન્યું છે, બરોબર છે. 5 ગુણસ્થાનક સુધી રૌદ્ર ધ્યાન માન્યું છે. છઠ્ઠે ગુણસ્થાનક કે તે ન ટકે કેમ કે રૌદ્ર ધ્યાનમાં હિંસાના પરિણામો છે અને મહાવ્રત સાથે જે છે ને તે ટકરાય, બરોબર છે. મહાવ્રત સાથે ટકરાય પછી એ રૌદ્ર ધ્યાન જેવા એ થોડાક ઊંચા એવા આર્ત ધ્યાનના પરિણામ હોઈ શકે પણ જે છે ને સીધો મહાવ્રત સાથે ટકરાય એવા ભાવ ના,
પણ રૌદ્ર ધ્યાન તો જે છે ને છઠ્ઠી ગુણસ્થાને કે ઘણું હોઈ શકે છે. આર્ત ધ્યાન બરોબર છે. છતાં પણ જે છે ને એમને તિર્યન છે નહીં બંધાય, અને રૌદ્ર ધ્યાન તો છે નહીં એટલે નરક નહીં બંધાય. એટલે બાંધશે તો સદગતિ જ બાંધશે. બરોબર છે. એ શ્રાવક આરંભ કે સમારંભમાં બેઠો છે એટલે પ્રસંગે રૌદ્ર ધ્યાન પણ આવી શકે છે. બરોબર છે. અને આમે હિંસાના ભાવમાં રહેલો છે, પણ આવે ત્યારે પણ તેનું ગુણસ્થાન જ છે ને. બરોબર છે. એટલે ગતિ તો શુભ જ બંધાશે. સમજાય છે. બીજો ધર્મ એટલો બધો હાજર છે કે જેને આટલું નબળું પાસું કઈ ન કરે. કેમ કે ગુણસ્થાન જ છે ને, એમાં જે ગુણો રહેલા છે એની તાકાત જ એ છે કે એ જે છે ને અશુભને જે છે ને શું કહેવાય કે બાયપાસ કરી દે છે. એની શું કહેવાય મોટી અસર નહીં પડવા દે એના. જેમ છે ને એ કરોડો કમાયેલા ને જે છે ને 2-5 લાખના નુકસાનથી મોટી ઉથલ પાથલ ન થાય. બરોબર છે. પણ જેની પાસે જે છે ને સંકિત કે ગુણસ્થાનક નથી, બરોબર છે, તેને તો વિચારવું પડે ને કે સતત સારા વિચારમાં રહેવાનો સ્વભાવ તો ધર્માત્માને જ આવે. પરંતુ કોઈને છેતરવાના, ચોરીના, ધાડ પાડવાના વિચાર કરે તે જ પાપના વિચારો જે છે ને શું કહેવાય, તે જ પાપના વિચારો તેમ નહીં, પણ કર્તવ્યના વિચાર પણ આર્ત ધ્યાન જ છે. સમજાય છે. જેમ છે ને કે બહેનો અથાણું બનાવે, અનાજ ભરે, સાફ કરવાના જે છે ને વગેરે જે છે ને વિચારો કરે, તો આ બધું પણ જે છે ને એ ધર્મ ધ્યાન નથી. હા, લક્ષ્ય બદલાય અને જૈના માટે કરતા હોય તો પણ જે છે ને એમાં અમુક ભૌતિક સ્વાર્થો સાથે જોડેલા હોય છે. એટલે એમાં સાથે આર્ત ધ્યાન ભળી જ જવાનું છે. એટલે કર્તવ્ય ભાવનામાં તો શ્રાવિકા તરીકે કેવા ભાવો જોઈએ? સંસાર માંડ્યો છે, બરોબર છે, ભાવો કેવા જોઈએ કે સંસાર માંડ્યો છે માટે ગૃહિણી તરીકે રસોઈ રાંધી બધાને જમાડું, એના દ્વારા શરીરમાં શક્તિ આવે, તેનાથી તેઓ સત્કાર્યો કરે, ધર્મ કરે, એવા દેશને ભાવો કરવાના છે. સમજાય છે. આ બધાને જમાડીને શું કરવું છે? એમનામાં શક્તિ આવે તો એનાથી ધર્મ કાર્યો કરે એવી ભાવના રાખવી છે. અને ખાલી ભાવનાથી પતી ન જાય, અવસર આવે ત્યારે જે છે ને પ્રેરણા કરવાનું આવે, ટેકો આપવાનું આવે, બરોબર છે, આંગળી ચીંધણું કરવાનું આવે, પછી એ સત્પુરુષોનો યોગ કરાવવાનો આવે, તો જ જે છે ને સારી ભાવના કહેવાય ને સાચી. ખાલી જે છે ને વિચાર કરી લીધો એટલે ભાવના ન કહેવાય. બરોબર છે. એટલે ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો કરવાના, ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો કરતા હોય તો તે પુણ્ય બંધના કારણભૂત શુભ પરિણામો છે. પણ અત્યારે આર્ત ધ્યાન જ કોઠે પડી ગયું છે. ભૌતિક સુખ માટે જે છે ને ધર્મ કરવાની ભાવના, એનું નામ આર્ત ધ્યાન છે. બરોબર છે. આર્ત ધ્યાન બીજા પણ છે, પણ એ ભૌતિક સુખ માટે પણ જો ધર્મ કરે તો એ ધર્મ ભાવના નથી, પરંતુ આર્ત ધ્યાન છે. ભૌતિક સુખ માટે સિદ્ધિ તપ કર્યા, તેમાં ભૌતિક સિદ્ધિની ઈચ્છા જેટલા અંશે હશે એ આર્ત ધ્યાન છે. પણ પછી તેના માટે આહારનો ત્યાગ કરે તે આર્ત ધ્યાન નથી. બરોબર છે. તે જે છે ને ધર્મ છે, પણ આર્ત ધ્યાન પ્રેરિત ધર્મ છે. બરોબર છે. પણ ધ્યાન તો ત્યાં આર્ત જ છે. બરોબર, ધર્મ ધ્યાન નથી. કોઈ કહે છે કે ધર્મ આર્ત ધ્યાન પ્રેરિત હોય, તો કે હા, ગવર્નિંગ રોંગ છે. કેમ કે ત્યાં પ્રેરક બળ, જે ડ્રાઇવિંગ ફોર્સ છે ને એ જ જે છે ને, કેમ કે ધર્મ કરવા માટે પ્રેરે છે કોણ? તો કે અંદરની ભૌતિકતા. બરોબર છે. શું કહેવાય કે અંકુશ જ એના હાથમાં છે. અંકુશ ખોટો હોય તો પાવર કેટલો જે છે ને ઓછો આવવાનો. બરોબર છે. એટલે તો ના પાડીએ છીએ કે સંસારની ભાવનાથી ધર્મ ન કરો. ગવર્નિંગ જ રોંગ છે. માથેથી પરિબળ, ફોર્સ ડ્રાઇવિંગ એ ઊંધું જ આવે છે. એટલે અંતિમ પરિણામ પણ રોંગ જ આવશે. બરોબર છે. અંતિમ પરિણામ સારું જોઈતું હોય તો પ્રેરક બળ જે છે ને, ગવર્નિંગ ફોર્સ, એ સારું લાવવું પડશે. અશુભ આશયથી જીવ સારું પણ જે છે ને ફળ મેળવી શકે તેવું બને જ નહીં. અશુભ આશય હોય તો ફળ જે છે ને સારું આવશે એવું. હા, આશય પછી પાછળથી બદલાઈ જાય અને ફળ સારું આવે એવું બને, પણ છેક સુધી આશય અશુભ હોય તો ક્યારેય ફળ સારું નહીં આવે. જ્યાં ઈરાદો જ મેલો છે, મુરાદ જ મેલી છે, બરોબર છે, એ શું કહેવાય કે નિયત જ ખરાબ છે, ત્યાં ફળ પણ જે છે ને એવું જ રહેવાનું છે, મેલું ને મેલું. બરાબર છે. હવે નેક્સ્ટ વ્યાખ્યાન ચાલુ થાય છે.
પ્રોપર ચાલે છે ને? વાંધો નથી ને? જી વાંધો નથી, ચાલે હા છે. ચાલે છે. સરસ. ચાલો. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દ્રષ્ટિએ આત્માનું ખરું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિમાં જ છે. કારણ કે મોક્ષ ન મળે કાં તો શું કહેવાય કે એ માત્ર સંસારમાં રખડતો હોય તો એનું જે છે ને ક્યારેય કલ્યાણ છે જ નહીં. કેમ કે ચતુર્ગતિરૂપ સંસાર એમાં જીવ ગમે ત્યાં જાય, ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ ખરા અર્થમાં જીવનમાં સુખીપણું, તૃપ્તિ, શાંતિનો હંમેશને માટે અનુભવ ન જ કરી શકે. બરોબર છે? કેમ કે કાયમ ખાતેનું સુખ, તૃપ્તિ કે શાંત અવસ્થા સંસારમાં ક્યાંય છે જ નહીં. કાયમ ખાતે થાળે પડવું હોય તો મોક્ષ જે છે ને એકમાત્ર જ વિકલ્પ છે, સુખમાં થાળે પડવું હોય. બરોબર છે? પણ મોટે ભાગે જીવોને મોક્ષ કે તેનું સ્વરૂપ શું, બરોબર છે, કેવી રીતે મળે તેના ઉપાય વગેરે જે છે ને બાબતમાં સ્પષ્ટ સમજણ નથી. અને માટે જ કેટલાક જીવો તો મોક્ષની કામના જ નથી કરતા. બરોબર છે? અને પશુ સૃષ્ટિમાં તો જે છે ને મુક્તિની કામના કરનારો જીવ પ્રાય છે જ નહીં. પશુ સૃષ્ટિમાં જે છે ને પ્રાય લખ્યું એટલે કોઈક જ મળે, બાકી નથી. પણ મનુષ્ય સૃષ્ટિમાં પણ જે છે ને મુક્તિની કામના કરનારો વર્ગ ઓછો છે કે હું મુક્ત થાઉં. પછી મુક્તિ શબ્દ જે છે ને એ વ્યવહારમાં વણાઈ ગયો હોય તો એટલે છે ને બોલે કે જે છે ને આને આમ કરીએ તો મુક્ત થશે, બરોબર છે, આમ કરીએ તો મુક્ત થશે, મોક્ષ માટે કરવું જોઈએ, બરોબર છે, આ બધું ચાલતું હોય. પણ એને એની ઓળખ ન હોય. અને આમ પણ જે છે ને એ સંસારનો વૈરાગ્ય એ જેને પ્રગટ્યો નથી એના માટે એ મોક્ષ છે ને એની વાતો કે જે કંઈ પણ છે એ દિવા સ્વપ્ન જેવું છે. બરોબર છે? દિવસના જે છે ને ખુલ્લી આંખે સપના જોય એના જેવું છે અને પાછીમાં કંઈ વળે નહીં. એટલે પ્રાય કરીને જીવો મોક્ષની કામના નહીં પણ બીજી કામના કરનારા છે. એમને કોઈ કહે કે દુર્ગતિમાં દુઃખો છે માટે જે છે ને સદગતિની કામના કરો, કાં તો ન કહેતો પણ એ જ કરવાના છે. બરાબર છે? એને જો વિશ્વાસ થાય તો. અને તો તે જે છે ને કામનાની જે છે ને આવી રીતે સદગતિની કામના કરે તો એની કોઈ કિંમત પણ નથી. પણ સદગતિ પામ્યા વિના આત્મકલ્યાણ ન કરી શકીએ એવું બેસે પછી સદગતિની ઝંખના, તે સાચી સદગતિની ઝંખના ગણાય. બરાબર છે? પેલા તો આત્મકલ્યાણની ભાવના કોને થાય? જેને લાગે કે હું આત્મ અકલ્યાણમાં છું. બરોબર છે? હમણાં હું જાતે પોતે, બરોબર છે, એ ના સમજીથી અથવા તો મોહના કારણે એ કાં તો પ્રમાદ વગેરેના કારણે એ ખોટી જગ્યાએ ફસાયેલો છું. અને એમાં જે છે ને જેમ માણસ કોક હોય એ સ્વિમિંગ કરતા ન આવડતું એને પાણીમાં ડૂબે, બરોબર છે, અને જ્યારે ડૂબતો હોય તો એની જે છે ને ફિલિંગ શું હોય? હે? પાણીમાં જે છે ને પડી ગયો, અંદર કોકે નાખ્યો કે પોતે જે છે ને પડ્યો અને હવે સ્વિમ કરતા આવડતું નથી અને અંદર ઉતરતો જાય છે અને ધીરે ધીરે જે છે ને અંદર પાણી ભરાતું જાય છે, ગુંગળામણ વધતી જાય છે, શ્વાસ હવે બરોબર લઈ શકતો નથી. બરોબર છે? ત્યારે ફિલિંગ કેવી હોય? બચાવે તો સારું. બરોબર છે? પણ જે છે ને અને ત્યારે દુઃખ કેવું હોય? બરોબર છે? એવું દુઃખ જે છે ને આપણને સંસારમાં લાગી જાય તો કામ થઈ જાય. સતત આપણે ડૂબી રહ્યા છીએ, અંદરથી ઘૂંટી રહ્યા છે, એ ગુંગળાઈ રહ્યા છે, છતાં પણ આપણને ખબર નથી. બરોબર છે? એવી હાલત છે. આપણું કેવું છે ખબર છે? બેહોશ માણસ છે ને એ પાણીમાં એને નાખી દો, બરોબર છે, અને અંદર ને અંદર જે છે ને મરી જાય, એના જેવું છે. એક તો હોશ નથી ને પોતે મરી રહ્યું છે. બસ આપણું યાદ છે. બરોબર છે? ગુંગળામણ પણ છે, ગુંગળામણનું ભાન નથી. સંસારનું દુઃખ બધું જ સાથે છે, બરોબર છે, સતત જે છે ને એ વધ્યા પણ કરતું હોય પણ જે છે ને આપણને એની ભાન નથી, ત્યાં નજર પડતી નથી. એ આપણી બેશુદ્ધ અવસ્થા છે, બેહોશ અવસ્થા છે. બસ હોશ આવી જાય બરાબર તો કામ થઈ જાય. બરોબર છે? હું સતત એ થોડાક નહીં પરંતુ દુઃખના ઢગલામાં બેઠેલો છું એવું ખ્યાલ આવવો જોઈએ.
અને સંસારમાં કોઈ અવસ્થા એવી નથી કે જ્યાં જે છે ને એ શું કહેવાય કે પૂરી સેફટી સલામતી અને એ વગર દુઃખનું વગર કોઈ ઝંઝટનું સુખ મળી શકે. એટલે મુક્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બરોબર છે. અને આત્મકલ્યાણ કરવું હશે એના માટે સદગતિ એ સાધન ઊંચું છે અને એના સિવાય આત્મકલ્યાણ થઈ પણ શકવાનું. અને એમાં પણ મનુષ્ય ભાવ એમાં પણ ઘણો કિંમતી છે, કારણ કે ઊંચી આત્મકલ્યાણની સાધના ત્યાંથી જ શક્ય છે. તો હવે આવી સદગતિ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાર સુધી એ ટકી રહે એની કામનાથી, એવી ઈચ્છાથી, અને જે છે ને ખરેખર એવી ઈચ્છા હોય તો જે છે ને એ બની શકે એટલો ઓછો પ્રમાદ કરે, આગળ આગળ વધ્યા કરે, કમથી કમ જે છે એની ભાવનાઓ મલિન ન થાય, આવું તો હોવું જોઈએ. બરોબર છે. પછી એને પોતે વિવાહમાં ઉતરી જતો હોય, ખરાબ સંજોગોમાં ફસાઈ જતો હોય, એનું પણ અંદરમાં એને દુઃખ હોય. આવું જ્યાં સુધી છે ત્યાં સુધી એ માર્ગમાં ટકી રહે, ને તો ફેંકાઈ પણ જાય. પણ સદગતિની ઈચ્છા આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ આશયથી કરે ભૌતિક, તો એનાથી જે છે ને એને એ પોતે આવો વિચાર કે આવી ભાવના પોતે જે છે ને એ આર્ત ધ્યાન રૂપ કાં તો એની જે છે ને આર્ત જ છે, એટલે કે દુઃખમાંથી જ ઉત્પન્ન થયેલા ભાવો છે અને એમાં કંઈ વળવાનું નથી. એનાથી બંધાશે દુર્ગતિ જ. બરોબર છે. એટલે સદગતિની ઝંખના પણ એ આત્મકલ્યાણના આશય વાળી જોઈએ, નહીં કે બીજા કોઈ આશય વાળી. આવી સદગતિની ઝંખના કરે તો સદગતિ મળે એમાં બહુ તકલીફ ન થાય અને જે છે ને શું કહેવાય કે ઇઝીલી મળી પણ જાય અને એનાથી સેફ રહે આત્મા. બાકી તો સદગતિ મળ્યા પછી જે છે ને આ તો એવું થાય કે સદગતિના કારણે ઉચકાયો અને પછી જોરથી પટકાયો, બીજું કઈ ન થાય. બરોબર છે. એ સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ કોઈ પણ નિમિત્ત પામીને ધર્મના વિચારમાં જે છે ને ગરકાવ થાવ છો. બરોબર છે. આપણી હાલત શું છે કે ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા સંસારના વિચારમાં ઘૂસી જાય, પણ સંસારની પ્રવૃત્તિ કરતા કરતા જે છે ને ધર્મના ભાવો ઇઝીલી આવી જાય એવું બનતું નથી. કોઈ ધર્મની વાત કરીને જે છે ને એમાં આપણે ઇન્વોલ્વ થઈ જાય એવું બની શકે, પણ આપમેળે જે છે ને ધાર્મિક ભાવનાની અંદર ઘૂસી જઈએ એવું રેરલી બનતું. બરોબર છે. જેનું થોડુંક પ્રબળ હોય એનું જે છે ને થોડુંક ઇઝીલી થાય, સારા સંસ્કાર પાડ્યા હોય. અને એમાં પણ આપણો હેતુ શું છે? બરોબર છે. જે સંસારથી ભય પામ્યો નથી ને એ મોક્ષની વાત કરે ને એ વાત જ હાસ્યાસ્પદ છે. કેમ કે સંસારમાં તને ફાવી ગયું છે, મોક્ષમાં જઈને તારે કરવું શું છે? જેને સંસાર નથી ગમવો ને એ મોક્ષની વાત કરે ને જે છે ને સમજાય કે ભાઈ જે છે ને અહીંયા નથી ગમતું એટલે જે છે ને બીજી જગ્યાએ જવું છે. બરોબર ને? આપણે સંસાર ગમે છે ને મોક્ષમાં જવું છે ને, સંસાર ગમે છે ને મોક્ષમાં જવું છે. એટલે કે સાહેબજી કહે છે કે તમારી હાલત શું, તમારો નંબર શેમાં આવે? બાકી ધર્મમય એક માનસ વાળો તો એ સંસારનું પણ કંઈક નિમિત્ત મળતા ધર્મના જ વિચાર કરશે. બરોબર છે. આ એકડો લગભગ ભૂલથી છપાઈ ગયો છે. એટલે જેનું માનસ ધર્મમય છે, બરોબર છે, એને જે છે ને થોડોક તક મળે કે નિમિત્ત મળે તો એ ધર્મના વિચારમાં ચડી જશે. આવા માનસવાળા ધર્મરસિક જીવો માટે ધર્મની ભૂમિકા આવવી સહેલી છે. બરોબર છે. એમને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પણ આગળ જઈને સહેલા બને. ધર્મ ધ્યાન તો આમ પણ સહેલું, પણ સારા આચાર, સારી પ્રવૃત્તિ, સારા વિચાર વગેરે કરતા હોય એટલા માત્રથી સદગતિ ન બંધાય. બરોબર છે. સારા આચાર છે, સારી પ્રવૃત્તિ છે, સારા વિચાર છે એટલા માત્રથી સદગતિ ન બંધાય, પરંતુ સદગતિના જે કારણો આપ્યા છે એ જોઈએ. બરોબર છે. એટલે ચિંતન, મનન ધર્મમય કે ધર્મને અનુરૂપ હોય તો જ સદગતિ બંધાય. બરોબર છે. સહેજ કોઈને દુઃખી જોઈને જે છે ને એ મન પીગળતું હોય, કાં તો થોડીક માનવતા હોય, દાન દયા એ હોય, બરોબર છે, એના વિચારો કર્યા એ કઈ જે છે ને સદગતિના કારણ માટે પર્યાપ્ત નથી. એ માટે ધર્મના વિચારો જ જોશે
અને એ વિચારો જ્યારે માનસમાં ઢગલે ને પગલે આવતા હોય તો માનવાનું કે ધર્મનું માનસ એક ખડું થયું. બરોબર છે. કોઈ પૂછે દાનની પ્રવૃત્તિ કરતા ધર્મના શું વિચાર કરવા, તો કે જે દાન ધર્મની સામગ્રી સાથે સંકળાયેલ નથી તેવા દાનની કોઈ કિંમત પણ નથી. બરોબર છે. તેવા વિચાર કરે કે જે છે ને બિચારો દુઃખી છે, સહેજ જે છે ને સહાય કરો, તેવા વિચાર ધર્મ સાથે સંકળાયેલા ન કહેવાય. કોઈકને દુઃખી જોઈને જે છે ને સહાય કરી, બરોબર છે, તો જે છે ને ત્યાં એનાથી જે છે ને એટલા માત્ર સદગતિ બંધાય એવું નહીં સમજ. ધર્મની વાતોમાં જે છે ને આત્મા, પરલોક, પુણ્ય, પાપ, કર્મ, કર્મની વિચારણા, મોક્ષ, મોક્ષ માર્ગ વગેરે આ બધાનું જે છે ને અનુસંધાન કે ચિંતન. બરોબર છે. એટલે આવા સામાન્ય શુભ ભાવોથી જે છે ને ક્યારેય પણ એ સદગતિનું જે છે ને ગેરંટી મળતી જ નથી. પરંતુ જેની અંદર પુણ્ય પાપની શ્રદ્ધા હોય, આલોક પરલોકની શ્રદ્ધા હોય અને એ આત્માની શ્રદ્ધા હોય, બરોબર છે, તો એની સાથે જે છે ને સંકળાયેલા ભાવો હશે અને એ જે છે ને એ આમ પણ જે છે ને આ 6 કારણો સાથે ક્યાંય ને ક્યાંય જોડાયા હોય, બરોબર છે. બધા કારણો સાથે સીધા જોડાયા હોય એવી જરૂર નથી, પણ આવા ભાવો ધાર્મિક ભાવો હોય છે અને એનાથી જ જે છે ને એ જો વિવેકી બને તો ધર્મ ધ્યાનની જે છે ને એક ભૂમિકા આવી. ધર્મ ધ્યાનના જે છે ને 4 પાયા બતાવ્યા છે, બરોબર છે. આજ્ઞા, તો આ જે ભાવો છે એટલે આ બધા પાયા છે. એનું જે છે ને વિચાર એમાં જોઈએ. એટલે કર્મના વિપાકના સ્વરૂપનું ઊંડાણથી ચિંતન જોઈએ. એક વિપાક વિજય છે કે કર્મનો વિપાક શું આવે, બરોબર છે. વિપાક એટલે સમજાય છે ને, ઉદય થાય તો જે છે ને એનાથી શું ફળ આવે. વાસ્તવિક સંસારની લોક સ્થિતિનું જે છે ને એ રાગદ્વેષના આવેશ વગર સંસાર કેવું છે એનું જ્યારે ચિંતન થાય એટલે તટસ્થતાથી એ શું કહેવાય કે સંસ્થાન વિષય છે, એટલે કે લોક સંસ્થાન વિષય, બરોબર છે. પછી એ કઈ બાબતમાં ભગવાનની આજ્ઞા શું છે એ આજ્ઞા વિષય છે, બરોબર છે. અને એ સંસાર આખો જે છે ને કેવા અપાયોથી, કેવા દુઃખોથી એ ભરેલો છે એનો વિચાર કરવો એ અપાય વિષય છે, બરોબર છે. તો આ બધું જ જે છે ને એ ચિંતન શુભ ગણાય. એનાથી ધર્મ ભાવનાની વૃદ્ધિ થાય અને એ જ્યારે સ્થિર થાય આવા ભાવો અને શું કહેવાય કે એક કન્ટિન્યુટી વાળા રહી ત્યારે ધર્મ ધ્યાન કહેવાય. એની પહેલા ધર્મનું ચિંતન અથવા તો મનન કહેવાય, બરોબર છે. હવે આગળનું જે છે આમાં જ એક ક્વેશ્ચન છે એ નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખી. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા પ્રણામ.